તો આપણે વાત કરી રહ્યા છે ગુજરાતી પાનકી વાનગી. આ વાનગી ટ્રેડિશનલ વાનગી છે. તમે નામ સાંભળ્યું હશે, ગુજરાતી પાનકી. તો ખાવામાં તો ખૂબ સારી હોય છે, આની સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ બહેતર છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણી વાનગી એવી હોય છે જે એન્થેટિક કહેવાય છે. કહેવાનો અર્થ એ છે કે ઘણા સમય પહેલાં આપણી દાદી, નાની, કાકી આવી વાનગીઓ ઘરે રહીને બનાવતી હતી અને આપણે સૌ કોઈ હોંશે હોંશે પણ ખાતા હતા. પરંતુ જેમ જેમ સમય બદલાતો રહ્યો તેમ તેમ સ્વાદ પણ બદલાતો રહ્યો અને ઘણીવાર આવી જે ખૂબ પ્રાચીન અને ખૂબ પ્રખ્યાત એવી વાનગી હતી તે ભૂલાઈ જઈ રહી છે. આજે આપણે આવી જ એક વાનગી વિશે જાણીશું. જો તમે ચોક્કસપણે આ વાનગીને ટ્રાય કરશો તો ઘરના લોકો તમારી વાહવાહી કરી ઉઠશે. તો આપણે વાત કરી રહ્યા છે ગુજરાતી પાનકી વાનગી. આ વાનગી ટ્રેડિશનલ વાનગી છે. તમે નામ સાંભળ્યું હશે, ગુજરાતી પાનકી. તો ખાવામાં તો ખૂબ સારી હોય છે, આની સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ બહેતર છે. તો ચાલો જાણીએ કે આ પાનકી કઈ રીતે બનાવી શકાશે. તો ચોખાના લોટની આ એક વાનગી છે. હવે ચોખાના લોટની વિસરાતી વાનગી લોકો પસંદ કરી રહ્યા છે અને જો તમે પણ કંઈ નવું બનાવવા ઈચ્છી રહ્યા છો તો આ રેસીપીને ટ્રાય કરી શકાય. જો તમારે ઘરે રહીને આ પાનકીની રેસીપી બનાવવી હોય તો તમે આ રેસીપી નોંધી લેજો. ચલો વાત કરીએ કે આ પાનકી બનાવવા માટે આપણને શું જોઈશે. સૌથી પહેલાં જોઈશે ચોખાનો લોટ, આદુ મરચાની પેસ્ટ, દહીં, પાણી, હિંગ, મીઠું, હળદર પાવડર, કોથમીર, ઘી અને કેળાના પાંદડા. હવે સૌથી પહેલાં એક બાઉલ લઈ લો. ચોખાનો લોટ, કાળું મીઠું, હિંગ, આદુ મરચાની પેસ્ટ તમારે અંદર એડ કરી દેવાની છે. હવે આ જ મિશ્રણમાં તમારે કોથમીર, હળદર, ઘી, દહીં ઉમેરીને એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે તેની અંદર થોડું પાણી મિક્સ કરવાનું છે. થોડી કોથમીરને સારી બારીક રીતે કાપી દો અને અંદર એડ કરી દો. હવે આ બધું મિશ્રણ રેડી થઈ જાય એટલે એને સ્મૂથ બેટર બનાવી 5 મિનિટ માટે રેસ્ટ માટે છોડી દો. હવે કેળાના પાંદડા લઈ લો. તમારે કેળાના પાંદડાના 3 ટુકડા કરી લેવાના છે અને જેમ આપણે કેક બનાવીએ તો ટ્રેને ઘીથી ગ્રીસ કરીએ તેવી જ રીતે આ પાંદડાને પણ ઘી વડે ગ્રીસ કરી લો. હવે એક તવાને ગેસ પર મૂકી દો અને આ તવા ઉપર પાંદડા મૂકી તેની પર બેટર રેડી ફેલાવી દો. હવે એની પર તમારે બીજું કેળાનું પાન મૂકી દેવાનું છે. બસ એને ધીમી આંચે થવા દો. તૈયાર છે તમારી પાનકીની રેસીપી. આ રેસીપી તમે ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો અને ખાવામાં પણ ખૂબ મજા પડશે. તો દર્શક મિત્રો, આ એક એવી ટ્રેડિશનલ વાનગી છે જે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે, પરંતુ જો તમે એને બનાવીને ટ્રાય કરશો તો તમને ખાવામાં પણ મજા પડશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.